નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્કના આ વિશેષ સ્ટુડિયોમાં એક વિશેષ કાર્યક્રમ સાથે આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે આપણે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો બાદ કેવા પ્રકારે કારકિર્દી ઘડી શકાય છે, કેવા કેવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને એના શું જવાબ હોય છે સરળ, તમામ બાબતોએ ચર્ચાઓ કરી આપના પ્રશ્નોના ઉત્તરો આપ્યા. જે પ્રમાણે ગઈકાલે જાહેરાત થઈ હતી એ જ પ્રમાણે આજે ધોરણ 10 અને ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ બાદ કેવી કારકિર્દી હોઈ શકે તે અંગેના આપના પ્રશ્નોના જવાબ અહીંયાથી સીધા જ આપવામાં આવશે. જો આપના કોઈ પરિવારના સભ્ય 12 વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી હોય અથવા આપના પાડોશી, આપના મિત્રે 12 વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી હોય તો હવે કારકિર્દી આગળ કઈ રીતે લઈ જવી તે અંગેનું માર્ગદર્શન, આ સાથે સાથે ધોરણ 10 પછી વાણિજ્ય પ્રવાહમાં કેવી રીતે આગળ વધી શકાય તે અંગેની માહિતી અને તમામ આપના સવાલોના જવાબ આ કાર્યક્રમમાં આપવામાં આવશે. સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે તજજ્ઞ તરીકે અને આપના પ્રશ્નોના ઉત્તરો આપવા માટે ખૂબ જ જાણીતા એવા બંને તજજ્ઞો અહીંયા ઉપસ્થિત છે. ડોક્ટર KN ચાવડા સાહેબ કે જેઓ J.Z. શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ અમરોલીના પ્રિન્સિપાલ છે. આ સાથે સાથે ચાવડા સાહેબ માટે જેટલું કહીએ એટલું ઓછું છે. તેઓ M.Com, B.Ed, M.Phil અને PhD છે. આ સાથે તેઓ યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તેઓ છે. તો સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ચાવડા સાહેબ. આ સાથે બીજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત છે JB ધારુકા વાળા મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર દિલીપભાઈ વરસાણી સાહેબ. આપનું પણ દિલીપભાઈ સ્વાગત છે રિયલ નેટવર્કના આ સ્ટુડિયોમાં. આપની સ્ક્રીન પર હાલ અમારા ન્યૂઝ ચેનલના નંબર્સ જણાઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. આ સ્ક્રીન પર આવી રહેલા નંબરો પર આપ ફોન કરી અને આપને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો મેળવી શકો છો. કાર્યક્રમની શરૂઆત કરીએ સાહેબ આપનાથી. ચાવડા સાહેબ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના જે પરિણામો આવ્યા, આ પરિણામોને આપ કેવી રીતે મૂલવો છો? આપણે સૌ પ્રથમ તો રિયલ ચેનલના સર્વ દર્શક મિત્રોને પ્રણામ. સૌ પ્રથમ તો જેઓ ઉત્તીર્ણ થયા છે એવા તમામ વિદ્યાર્થીઓને અને એના વાલીઓને એમની જે કંઈ શૈક્ષણિક સફળતાઓ મળી છે એ બદલ રિયલ ચેનલ નેટવર્કના તમામ અધિકારીઓ અને કર્મચારીગણ તરફથી અભિનંદન. ખાસ તો જે રીતે રિઝલ્ટ છે કે રાજ્યનું પરિણામ છે 56%, એના કરતાં સુરત શહેરનું જે રિઝલ્ટ જે છે 71.29%, એ ખૂબ સારું રિઝલ્ટ છે. ઘણા બધા વાલીઓની એની ચિંતા હશે કે પ્રવેશની શું સમસ્યા છે, પરંતુ ખરેખર પ્રવેશની સમસ્યા સુરતમાં ક્યારેય રહી નથી. ફક્ત જો સમસ્યા રહી હોય તો એ માત્ર ને માત્ર માર્ગદર્શનના અભાવે અને કોલેજોની માહિતી ઘણીવાર ઓછી મળવાને કારણે તેઓ પ્રવેશ વંચિત રહી જતા હોય છે. બાકી પ્રવેશની ખરેખર કોઈ જ સમસ્યા હોતી નથી. દિલીપભાઈ, ધોરણ 10નું પરિણામ પણ રેકોર્ડ બ્રેક નીચું રહ્યું છે, એટલે કે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તપાસીએ તો ઘણું નીચું આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ કઈ દિશામાં આગળ વધુ જશે, વિજ્ઞાન પ્રવાહ તરફ કે વાણિજ્ય પ્રવાહ તરફ? આપ 10મા ધોરણના પરિણામને કઈ રીતે મૂલવો છો? સૌ પ્રથમ તો રિયલ નેટવર્કના જે દર્શકો છે એમને અત્યારે નિહાળી રહ્યા છો અને 10મા ધોરણમાં ખૂબ સારું રિઝલ્ટ લઈને આપ ઉત્તીર્ણ થયા છો તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને મારા અંગત અભિનંદન પાઠવું છું. ગુજરાતનું છેલ્લા ઘણા વર્ષોથી સરખામણીમાં આ વર્ષે SSCનું રિઝલ્ટ ખૂબ નીચું છે. એનું એક કારણ એવું પણ જાણવા મળ્યું છે કે જે કેટલાક સેન્ટરોમાં ખૂબ ચોરીઓ થતી હતી, CCTV કેમેરાને કારણે આ ચોરીઓ બંધ થઈ, એટલે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં આ રિઝલ્ટ નીચું રહ્યું છે. સુરત શહેરનું રિઝલ્ટ જો તુલના કરીએ તો ગત વર્ષની સરખામણીમાં એ ઊંચું રહેવા પામ્યું છે. 70% ઉપર જે 73%ની આસપાસ સુરત શહેરનું છે. એ જોતાં મને એવું લાગે છે કે જે પ્રવાહ છે એ ગત વર્ષ જેવો જ રહેશે, કારણ કે 73% જેટલું રિઝલ્ટ હોય તો સાયન્સની જે શાળાઓ છે એમાં પણ પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ જશે અને જે કોમર્સ સામાન્ય પ્રવાહ જે છે એમાં પણ, એટલે વાણિજ્ય પ્રવાહ જે છે એમાં પણ વિદ્યાર્થીઓ એ પૂરતી સંખ્યામાં પ્રવેશ લેશે. એટલે શાળાઓ જે હાયર સેકન્ડરી છે એમાં મને લાગે કે પ્રવેશનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેશે નહીં સુરત શહેર પૂરતું. જી જી.
આપણે કારકિર્દી માર્ગદર્શન અને વિવિધ કોર્સની ચર્ચા કરીએ પહેલા ચાવડા સાહેબ આપને એ પૂછવાનું કે જ્યારે 10મા ધોરણ પછી બાળક વાણિજ્ય પ્રવાહમાં પ્રવેશ મેળવતો હોય છે અને વાણિજ્ય પ્રવાહના પરિણામો ઘટી રહ્યા છે અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો વધી રહ્યા છે, ત્યારે વાણિજ્ય પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને થોડો અભાવ વર્તાઈ રહ્યો છે, તો આપ જણાવશો શા માટે આવું થઈ રહ્યું છે? વાણિજ્ય વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓનો જો ઘટતો જાય છે એના 2-3 કારણ છે. એક તો ધોરણ 10 પછી ભારતની જે ઓપન એજ્યુકેશન સિસ્ટમ જે છે NSOL, એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ધીમે ધીમે રજીસ્ટ્રેશન થાય છે. બીજી બાજુ કોમર્સની અંદર જ્યાં લોકો છે એ લોકોને ધોરણ 10 પછી CA અને CSના જે પ્રાઇમરી કોર્સિસ જે છે સામાન્ય રીતે ધોરણ 12 પછી એ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, પણ જે વિદ્યાર્થીઓને CA CS એ બધું થવું છે એ વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી જ એ લોકો એના જે નાના નાના કોચિંગ સેન્ટરો છે એમાં જોડાઈ જતા હોય છે, અને એમાં જોડાઈ જવાને કારણે એ લોકોને રેગ્યુલર જે શાળાઓ જે છે એમાં જવાથી એ લોકો ધીમે ધીમે દૂર રહી છે. અને બોર્ડની વ્યવસ્થા પણ પોતાની એ પ્રકારે છે કે જે વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં ન જાય તે વિદ્યાર્થીઓ છે તે ઓટોમેટિકલી ધોરણ 11 અને ધોરણ 12ની પરીક્ષામાં બેસી શકે છે. અત્યારે સૌથી વધારે જો સંખ્યાઓ આવતી હોય ધીમે ધીમે, તમે આપ જાણો પણ છો કે અત્યારે જે સૌથી વધારે માર્ક મેળવનારી જે વિદ્યાર્થીની છે એ વિદ્યાર્થીની કોઈ પણ શાળામાં ગઈ જ નથી. એ ધોરણ 12ની અંદર ડાયરેક્ટ સીધી એક્સ-સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી છે. આ એનો સીધો દાખલો છે કે એટલે અન્ય અભ્યાસક્રમો જે લોકો કરવા માગે છે સાથે સાથે કોલેજમાં આવ્યા પહેલાં, એ બધા જ વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસક્રમમાં નથી જતા, એટલે આપણને એવું લાગે છે કે વાણિજ્ય વ્યવસ્થામાં ઓછા જાય છે. બાકી ખરેખર તો વાણિજ્ય વ્યવસ્થામાં વિજ્ઞાન પ્રવાહ કરતાં વધારે જ જાય છે, પણ વિજ્ઞાન પ્રવાહમાં એવું થાય છે કે નિયમિત કોઈને કોઈ શાળામાં ફરજિયાત જોડાવવું જ પડે છે, કારણ કે તેના વગર તેઓ અભ્યાસ કરી શકતા નથી. હવે ખાસ જ્યારે પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થવા જઈ રહ્યો છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના ફોર્મ્સ પણ ભરી ચૂક્યા છે. આપણે ફોર્મ વિશેની વાતો કરીએ પહેલા ધોરણ 12 કોમર્સ પછી કેવા વિકલ્પો વિદ્યાર્થીઓ માટે ખુલ્લા રહેતા હોય છે? આપ દિલીપભાઈ કહેશો. 12 કોમર્સ પછી મુખ્ય જો BCom છે, બેચલર ઓફ કોમર્સ, એ સિવાય ઘણા બધા કોર્સીસ છે. BA છે, બેચલર ઓફ આર્ટ્સ ઘણા બધા સબ્જેક્ટોમાં કરી શકાય. લેંગ્વેજ છે, કોઈ શાસ્ત્ર છે, અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતમાં ઘણી કોમર્સ કોલેજો અને ઘણી આર્ટ્સ કોલેજો આવેલી છે. કોમર્સની સાથે CA નો કોર્સ પણ એ કરી શકે છે, એટલે CPT પાસ કર્યા પછી એની જે મેઇન પરીક્ષા છે એ CA ને આપી શકે. CS નો પણ એક કોર્સ કરી શકે. ઉપરાંત એ સિવાયના જે એક BRS છે, બેચલર ઓફ રૂરલ સ્ટડી છે, કોમર્સ સ્ટ્રીમવાળા હોય તો આર્કિટેક્ચરનો પણ નાટાની પરીક્ષા આપીને અભ્યાસ કરી શકે. એટલે BBA છે, BCA છે, ઘણા બધા વિકલ્પો એ આ વાણિજ્ય પ્રવાહ પછી એ વિદ્યાર્થીઓ સ્વીકારી શકે છે. અમે જે આ યુનિવર્સિટીએ જે કોમન ફોર્મ બનાવ્યું છે એ બધા જ વિદ્યાર્થીઓ, આ જેટલા MSc IT છે, MCom ઇન્ટિગ્રેટેડ છે, BCom LLB ઇન્ટિગ્રેટેડ જે ચાલે છે, આ બધામાં વિદ્યાર્થીઓ એ વાણિજ્ય પ્રવાહ પાસ કર્યા પછી એ પ્રવેશ મેળવી શકે છે. સામાન્ય રીતે વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રે ઘણા બધા વિકલ્પો વિદ્યાર્થીઓ માટે ખુલી જતા હોય એવું વાલીઓ માનતા હોય છે, અને એના કારણે જ વાણિજ્ય પ્રવાહ તરફ થોડા ઓછું આકર્ષણ અનુભવતા હોય છે. તો ચાવડા સાહેબ, એ જણાવશો કે BBA, BCA, BCom આ સિવાયનો વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટેના વિકલ્પો કયા કયા છે? આ વાણિજ્ય પ્રવાહમાં પાસ થયા પછી માત્ર BCom, BBA, BCA કે આર્કિટેક્ચર એવું નથી. હા, જેટલા પણ વ્યાવસાયિક અભ્યાસક્રમો છે, ખાસ કરીને અત્યારે સર્વિસ સેક્ટર જે રીતે ભારતમાં આગળ જઈ રહ્યું છે, એમાં ઇવેન્ટ મેનેજમેન્ટ હોય, સર્વિસ મેનેજમેન્ટ હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય, ખાસ કરીને જે રીતે મીડિયા આગળ વધી રહ્યું છે, ખાસ કરીને દ્રશ્ય શ્રાવ્ય, એમાં પ્રિન્ટ મીડિયા પણ આવી જાય અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ આવી જાય. પણ જે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે જે માણસો જોઈએ છે એ માણસો માટે ખૂબ પ્રકારના ખૂબ સ્કિલવાળા માણસોનો એક બાજુ અભાવ છે. એ જ રીતે જેટલી પણ ગુજરાત રાજ્યની આદરણીય મુખ્યમંત્રીશ્રીના પ્રયોગથી અને વાઇબ્રન્ટને કારણે એટલી બધા
કુશળ કારીગરોની જરૂર છે કે જેમાં અનેક પ્રકારના અભ્યાસક્રમો આવેલા છે, જેની સ્કિલ યુનિવર્સિટી પણ છે. આ બધી જેટલી કારણ કે આજે સૌથી વધારે જે રીતે ગુજરાતમાં મૂડીરોકાણ થઈ રહ્યું છે એ રીતે જે નાના નાના અભ્યાસક્રમો છે, ખાસ કરીને ઓપન યુનિવર્સિટીઓ જે આવી છે, ખાસ કરીને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હોય કે પછી જોઈએ તો જે કંઈની ઓપન યુનિવર્સિટીઓ છે તેની અંદર અનેક પ્રકારના અભ્યાસક્રમો, મોબાઈલ રિપેરિંગ હોય કે પછી જોઈએ તો ફેશન ડિઝાઇનિંગનું હોય કે રિપેરિંગ, કોઈ પણ પ્રકારના રિપેરિંગનું હોય, એ બધાની જ અંદર વિદ્યાર્થીઓ સરળ, કારણ કે સાયન્સ ગ્રેજ્યુએટ થાય તો સામાન્ય રીતે એ ડિગ્રીધારી એન્જિનિયર બનતો હોય છે, પણ ડિગ્રી એન્જિનિયરિંગધારીને ભણતા ભણતા જેટલો બધો એનો ખર્ચ થઈ જતો હોય છે કે એ જ્યારે જ્યારે સેવા લે છે ત્યારે ઓટોમેટિકલી એ સેવાઓ ખૂબ મોંઘી પડતી હોય છે. જ્યારે આ ધોરણ 12 પછી જે લોકો આ વાણિજ્ય વિદ્યા પ્રવાહમાંથી પસાર થયા છે અને એ લોકો જ આ બધા કોર્સમાં જાય તો દેખીતું છે કે એની જે કંઈક સર્વિસ ચાર્જ છે એ ઓછો થાય છે. એટલે વધારે ને વધારે લોકો જ્યારે તમામ પ્રકારના ટેક્સીસ વધી રહ્યા છે ત્યારે વધારે ને વધારે લોકો આ કેન્દ્રોમાં જાય અને કરે તો આના કરતાં પણ વધારે તે લોકો આવક મેળવી શકે છે. દિલીપભાઈ, આપ જણાવશો કે 12 કોમર્સની પરીક્ષા આપી અને જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, હવે જ્યારે તેમની પાસે ઘણા વિકલ્પો છે, તો સાહેબે જે પ્રમાણે ચાવડા સાહેબે વિકલ્પો આપ્યા એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી અને પોતાની કેરિયર આગળ વધારવી હોય તો કયો વિકલ્પ એ પસંદ કરે, કઈ શાખા ઉપર પોતાની પસંદ કરે તો યોગ્ય? મારું માનવું એવું છે કે અત્યારે સરકારી નોકરી બહુ મળવી મુશ્કેલ બની ગઈ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એવી અપેક્ષા રાખતા હોય કે અમે ગ્રેજ્યુએટ થઈને સરકારી નોકરી મેળવી શકીએ. તો હું અંગત પણ એવું માનું છું કે બીકોમ અથવા BA એ કરતાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જો આવતીકાલે તલાટી મંત્રીની પરીક્ષા છે, 21મી જૂને નાયબ મામલતદારની પરીક્ષા થવાની છે, તો એટલી બધી ગવર્મેન્ટની જગ્યાઓ બહાર પડી રહી છે. તો આ ગ્રેજ્યુએટની સાથે સાથે ઘણા બધા પ્રાઇવેટ કોચિંગ બી ચાલે છે, સંસ્થાઓ પણ GPSC UPSCની મારે ત્યાં પણ ચાલે છે, ચાવડા સાહેબની કોલેજમાં પણ આ સેન્ટરો ચાલે છે. તો એમાં વિદ્યાર્થીઓ જોડાય, આનું માર્ગદર્શન મેળવે, તાલીમ લે અને આ પરીક્ષાઓ આપે તો ક્લાસ 3 એ સરળતાથી પાસ કરી શકે. પછી ક્લાસ 2, ક્લાસ 1 આની રીતે UPSCની પણ તૈયારી કરીને IAS કે IPS પણ બની શકે. આ એક વાણિજ્ય પ્રવાહ સાથેનો ખૂબ શ્રેષ્ઠ મને લાગે આ માધ્યમ છે. એ સિવાય BCom સાથે CA અથવા BCom MCom થઈને લેક્ચરર પણ બની શકાય. સરકાર હવે લેક્ચરર માટેની ભરતીઓ સતત કરતી રહી છે, હમણાં પણ એમની ભરતી આવી છે. એટલે એ જો GSET અથવા તો જે નેટની પરીક્ષા પાસ કરી MCom થયા હોય તો એમાં પણ એ ભરતી થઈ શકે છે. એટલે સરકારી નોકરીના વિકલ્પો ઘણા ખુલ્લા થયા છે, પણ જો ખૂબ ધ્યાન દઈને મહેનત કરે તો એમાં ચોક્કસ એને સફળતા મળે. દિલીપભાઈ, વિદ્યાર્થી પોતાના અંદર રહેલી કઈ એવી વિશેષતા છે કે જેને ધ્યાનમાં રાખી અને વિશેષ કોર્સ પસંદ કરે? એટલે મોટાભાગે એવું હોય છે કે 12મું પાસ થઈને એ લોકો આવે ત્યારે એની પાસે કોઈ વિઝન જ નથી હોતું. હા, એ સૌથી મોટી તકલીફ એ છે. એટલે બાળક